हेलो नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू माय यूट्यूब चैनल। मित्रों आज लेवानी એટલે કે આજે તારીખ છે મિત્રો 22/3/2025 ના રોજ લેવાયેલ આપણી સીઈટી પરીક્ષા જે ધોરણ 5 માટે આવે છે મિત્રો, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, બરોબર। તો એ પરીક્ષાની મિત્રો આજે પેપર હતું એનું આપણે પ્રોવિઝનલ આન્સર કી મૂકવાની છે મિત્રો, જેમાં સંપૂર્ણ ગણતરી સાથે તમને સોલ્યુશન મળશે। તો વિડિયો અંત સુધી જોવાનો છે। બીજી વાત खास बाळकोने ध्याનમાં રાખવાની બાબત કે અહીંયા જે પેપર સેટ જે છે મિત્રો એ આપણો એ પેપર સેટ છે એટલે યાદ રાખજો। તમારી પાસે બી સી ડી ઈ હશે તો તમારે પ્રશ્નો જે છે તમારી મેળે જે કોઈને બી સી ડી એમ હોય તો એને જે છે મિત્રો પ્રશ્ન ક્રમાંક જોઈ અને પછી જવાબ ટીક માર્ક કરવાનો છે અને પછી તમારે છેલ્લે કોમેન્ટમાં લખવાનું છે કે 120 માંથી મિત્રો તમારે કેટલા માર્ક આવે છે, એટલે ખબર પડે કે કેટલા બાળકો મેરિટમાં આવી શકશે, બરોબર। આ પરીક્ષાની અંદર આપણે શરૂઆત કરી જેને પેપર સેટ એ છે મિત્રો એને કાંઈ વાંધો છે નહીં। તો આપણે શરૂઆત કરીએ મિત્રો પ્રશ્નની ચર્ચાથી। પહેલા પ્રશ્નથી આપણે શરૂઆત કરી તો અહીંયા તમને મિત્રો પ્રશ્ન આપેલો છે પહેલો કે ભાઈ નીચેનામાંથી કયું વજન સૌથી વધારે છે, તો એમાં બી જવાબ આવશે મિત્રો 150 ગ્રામના 3 વજનિયા, બરોબર। પછી બીજો પ્રશ્ન જે છે મિત્રો 36-25માં 6 અને 2ના સ્થાન કિંમતનો તફાવત, તો 6નો થાય છે મિત્રો 600 અને 2નો થાય છે 20, એટલે 600 માંથી તમે 20 કાઢો એટલે તમને મળશે મિત્રો 580, એટલે ઓપ્શન ડી જવાબ તમારો અહીં આવશે 580। એના પછી નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 3 તો કે ભાઈ 25 વ્યક્તિના જૂથમાંથી દરેક વ્યક્તિ દર મહિને 40 રૂપિયા જમા કરાવે, દર મહિને 40 રૂપિયા જમા કરાવે મિત્રો, એટલે યાદ રાખવાનો 25 × 40 એટલે તમે કરો ને તો 1000 રૂપિયા થાય, બરોબર। અને આવા ઈ મિત્રો 5 વર્ષ સુધી એટલે 12/560, જો 12 મહિના હોય એક વર્ષની અંદર તો 5 વર્ષ એટલે 12/560 એટલે 60 ગુણ્યા તમે 1000 કરો એટલે તમને જવાબ મળશે મિત્રો 60,000 રૂપિયા, એટલે ઓપ્શન એ જવાબ તમારો આવશે। એના પછી નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 4 કે ભાઈ 1 કિગ્રા દૂધનો ભાવ 20 રૂપિયા હોય તો અહીંયા 4.3/4 કિલો દૂધી માટે કેટલા રૂપિયા તમારે ચૂકવવા પડે, તો આના માટે મિત્રો તમારે જે છે ને 95 રૂપિયા ચૂકવવા પડે, ઓપ્શન એ જવાબ આવશે। એના પછી નેક્સ્ટ આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 5 આ દર્પણ આકૃતિ છે તો આની અંદર મિત્રો ઓપ્શન ડી જવાબ આવશે, બરોબર। ખાસ ટીકમાં કરજો, 5માં ડી જવાબ આવશે। એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો 6 નંબરનો પ્રશ્ન કે નીચેનામાંથી કયો 4, 6 અને 5નો સામાન્ય ગુણક છે, તો સામાન્ય ગુણક જે છે ને મિત્રો એ આમાં આવશે 60, ઓપ્શન એ જવાબ આવશે। 7 નંબરનો પ્રશ્ન એક રૂમ 8 ફૂટ × 16 ફૂટનો છે તો નીચેનામાંથી કયા પ્રકારની લાદી ખરીદે તો તેને કેટલીક લાદી કાપીને જ લગાવવી પડે, તો એમાં આવશે મિત્રો 3 × 3 ફૂટની, બરાબર, એટલે ઓપ્શન સી જવાબ આવશે। એના પછી નેક્સ્ટ આપણે જઈએ આગળ મિત્રો પ્રશ્ન નંબર 8 કે ભાઈ મોહન બપોરે 2 ને 15 કલાકે વાંચવાનું શરૂ કરેલું હતું, જો તેને 90 મિનિટ સુધી વાંચન કર્યું હોય તો તેને કેટલા કલાક સુધી વાંચ્યું હોય, તો આમાં તમારો જવાબ આવશે મિત્રો 3:45 PM સુધી એને વાંચ્યું હોય। 9 નંબરનો પ્રશ્ન 1 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય, તો 1 પૈસા બરાબર મિત્રો થશે, જો 1 પૈસા હોય અને રૂપિયા જે છે મિત્રો 100 પૈસા, બરોબર, રૂપિયામાં ફેરવવા હોય તો 1 રૂપિયો એટલે 100 પૈસા થાય, 100 વડે ભાગો એટલે 0.01 જવાબ તમને મળે, એ ઓપ્શન સી જવાબ તમારો છે। એના પછી નેક્સ્ટ 10 નંબરનો પ્રશ્ન નિહિર 50 રૂપિયાની નોટ લઈને કેળા ખરીદવા જાય છે, તેને 2.50 રૂપિયાના એક એવા 16 કેળા લીધા તો દુકાનદાર નિહરને કેટલા રૂપિયા પરત આપશે, તો એ જે છે ને મિત્રો 10 રૂપિયા પરત આપશે। કેટલા રૂપિયા પરત આપશે? 10 રૂપિયા। એના પછી 11 નંબરનો પ્રશ્ન એક ચોરસની પરિમિતિ 100 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય, તો તેનું ક્ષેત્રફળ થાય મિત્રો 625 સેમી સ્ક્વેર, ઓપ્શન બી જવાબ આવશે। એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 12, બરોબર, 1 મીટર × 1 મીટર ચોરસ કપડામાંથી 10 સેમી × 10 સેમીના કેટલા ચોરસ ટુકડા કરી શકાય, તો એમાં તમારો જવાબ આવશે મિત્રો એના 100 ટુકડા કરી શકાય છે। 13 નંબરનો પ્રશ્ન A1 K11 તો PR 35 લખાય તો પાર્ક માટે શું લખાય, તો એના માટે આવશે મિત્રો 46, બરોબર। એના પછી આપણે જોઈએ મિત્રો 14 નંબરનો પ્રશ્ન। 14 નંબરનો પ્રશ્ન રકમ બહુ લાંબી છે તો 14 નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો છો જેની અંદર જવાબ આવશે મિત્રો 800 રૂપિયા, બરોબર। ચાલો એના પછી 15 નંબરનો પ્રશ્ન 5 દિવાસળીની મદદથી જો બંધ આકૃતિ તૈયાર કરવામાં આવે તો બંધ આકૃતિમાં કેટલા ખૂણા હોય, તો આની અંદર મિત્રો 5 ખૂણા હોય, કેટલા ખૂણા હોય? 5 ખૂણા, બરોબર।
આ મિત્રો પ્રોવિઝનલ આન્સર કે છે, આની અંદર ખાલી 2 થી 3 પ્રશ્નોમાં ફેરફાર હોઈ શકે, બાકી પરફેક્ટ આમાં કોઈ જવાબમાં તમે ફેરફાર તમને થશે નહીં. 16 નંબરનો પ્રશ્ન કે ઘડિયાળનો, તો એની અંદર જવાબ આવશે મિત્રો ડી જવાબ આવશે, 2. બરાબર, ઘડિયાળનો એક કાંટો 12ના અંક પર હોય અને બીજો કાંટો જો કોઈ અન્ય અંક પર હોય તો તેના સંજોગોમાં કાટખૂણા બનાવવાની શક્યતાઓ કેટલી થઈ જાય કે 2. એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ 17 નંબરનો પ્રશ્ન. 17 નંબરનો પ્રશ્ન તમને આપેલો છે કે આની અંદર એ અને બી, આ આકૃતિ એ છે અને આ બી છે, પરિમિતિની રીતે તમે શું કહી શકો? તો પરિમિતિમાં તમને આવશે ઓપ્શન એ. એની પરિમિતિ કેવી છે મિત્રો? વધારે હશે. એના પછી નેક્સ્ટ 18 નંબરનો પ્રશ્ન જે છે મિત્રો, આમાંથી એક પણ પ્રશ્નનો જવાબ આવતો નથી, એટલે આમાં તમને 1 માર્ક મિત્રો એટલે ગ્રેસ રોકડો આપી દેવામાં આવશે. બરાબર, આમાં એક પણ જવાબ આવતો નથી. ત્યાર પછી 19 નંબરનો પ્રશ્ન જે છે મિત્રો કે આકૃતિમાં મુજબ ખેડૂત જે છે શાકભાજી રોપેલ છે, તો ખેડૂત ટામેટા ખેતરના કેટલા ભાગમાં રોક્યા છે? તો કુલ એણે મિત્રો 9 ભાગ પાડેલા છે અને ટમેટા તમે ગણો તો 1, 2 અને 3. બરાબર, તો 3 ભાગમાં હોય તો ઉપર 3 લખો, તો 3 તેરીને 9, ઉપર વજો 1 ને નીચે 3, એટલે 1/3 તમારો જવાબ ઓપ્શન બી જવાબ આવે મિત્રો. કયો આવે? ઓપ્શન બી જવાબ આવે, 1/3. એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ તો 20 નંબરનો પ્રશ્ન. બરાબર, તો આમાં તમારો જવાબ આવશે મિત્રો અહીંયા 8 આવશે. સિરીઝ આપેલી છે આખી. બરાબર, અહીંયા તમને 2, 2, 4 કરેલા છે, 2 વડે ગુણાકાર છે. બરાબર, પછી તમને 4 વડે ગુણાકાર છે, તો 2, 4, 8 થાય, નીચે ચોકસ હોળ થાય, એટલે 8 જવાબ આવશે. એના પછી 21 નંબર 180 તમે ફેરવો મિત્રો તો એનું ઈ જ મળે, તો ઓપ્શન બી જવાબ આવશે, SMI અને WS. એને તમે પાછું ફેરવો એટલે એનું જ તમે પાછું વાંચી શકો. એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ 22 નંબરનો પ્રશ્ન. 36 છે નીચેના પૈકી કઈ સંખ્યાનો ગુણક નથી? તો ઓપ્શન સી આવશે, એમાં 36 થતા નથી. 3 દુ 6, 6 5 30 જ થાય. બરાબર, 36 થવા જોઈએ, એમાં 36 થતા નથી, એટલે નથી એવું જ આપણને કીધું છે, ગુણક નથી, એટલે આપણે સી જવાબ આવશે. 23 નંબરનો પ્રશ્ન. હવે 63ના અંકને ઉલટા ક્રમમાં ગોઠવી એકમ અને દશકના અંકને બદલવા જે સંખ્યા મળે તેનો મૂળ સંખ્યા સાથે સરવાળો કરતા કઈ સંખ્યા મળે? તો આમાં તમને મળશે મિત્રો 99, ઓપ્શન બી જવાબ મળશે. 24 નંબરનો પ્રશ્ન જે છે કે ભાઈ 15.6 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર, તો એમાં આવશે મિત્રો 156 મિલીમીટર, સી જવાબ આવશે. એના પછી 25 નંબરનો પ્રશ્ન. મહેશે ઘરથી શાળાએ જવા માટે કઈ દિશામાં ચાલવું પડશે? તો આમાં તમને અહીંયા આપેલું છે મિત્રો, તમે ખાસ જોઈ શકો. મહેશે ઘરથી જવાનું છે, ઓપ્શન એ આવશે. આ એનું ઘર છે, પહેલાં ઉત્તર દિશામાં હાલે છે, તમે જોઈ શકો છો, આ ઉત્તર દિશા છે. ત્યાર પછી પૂર્વમાં હાલે છે, ત્યાર પછી ઉત્તરમાં હાલે છે, ત્યાર પછી પૂર્વમાં હાલે છે, ત્યાર પછી પાછો ઉત્તરમાં હાલે છે. આ તમે જોઈ શકો છો, લાઇનમાં ક્રમિક છે. બરાબર, એટલે કઈ કઈ દિશામાં હાલવું જોઈએ? તો કે ઓપ્શન એ જવાબ આવશે, ઉત્તર પૂર્વ અને ઉત્તર. ચાલો, એના પછી નેક્સ્ટ આપણે 26 નંબરનો પ્રશ્ન જે છે કે ભાઈ ચિત્રમાં ખીલીની લંબાઈ કેટલી છે? તો તમે અહીંથી તમે ગણો મિત્રો તો 1, 2 અને અહીંથી અડધું એટલે 2.5, એટલે 2.5 આવશે એમાં. 27 નંબરનો પ્રશ્ન જે છે કે ભાઈ એક ગોળ બગીચાનો પરિઘ તમને આપેલો છે 500 મીટર છે, તો આયુષીએ 3 કિલોમીટર દોડવું હોય તો તેણે બગીચામાં કેટલા ચક્કર લગાવવા પડશે? તો એને મિત્રો 6 ચક્કર લગાવવા પડે. કેટલા? 6 ચક્કર. ચાલો, એના પછી ડી જવાબ આવશે એમાં. 28 નંબરનો પ્રશ્ન. અંજલિ પાસે 4 ડઝન કેળા છે, તે દરેક મિત્રને 2 કેળા આપે છે. દરેક મિત્રને 2 કેળા આપ્યા બાદ તેની પાસે 14 કેળા વધે છે, તો તેણે કેટલા મિત્રને કેળા આપ્યા હશે? વિચાર કરો મિત્રો, 4 ડઝન કેળા હતા. બરાબર, એટલે 12 × 48 થાય, એટલું તમારે ખાસ યાદ રાખવાનું. એમાંથી જવાબ આવશે મિત્રો 17, ઓપ્શન સી. એના પછી 29 નંબરનો પ્રશ્ન. બરાબર, આમાં તમને આપેલું છે કે ભાઈ કયા શહેરનું તાપમાન સૌથી વધુ છે? તો એમાં આવશે ઓપ્શન એ, ચેન્નાઈ. ચેન્નાઈનો અંક જે છે મિત્રો સૌથી ઉપર છે, જે તમે જોઈ શકો છો. 29 નંબરનો પ્રશ્ન હતો. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ મિત્રો કે ભાઈ 30 નંબરનો પ્રશ્ન. ઘડિયાળના કયા સમયે બંને કાંટા વચ્ચેનો ખૂણો કાટકોણથી મોટો હોય? તો એમાં તમારો જવાબ આવશે મિત્રો 9 ને 10. બરાબર, એક કાંટો આ 9 હોય અને 9 ને 10, એટલે કાટખૂણો આવી રીતે બને મિત્રો. એટલે એની કરતાં વધારે બનતો હોય તો એવું કોણ આવે? તો 9 ને 10. એના પછી 31 નંબરનો પ્રશ્ન. એક ત્રિકોણાકાર ખેતરવાળો કે જેની બાજુનું માપ તમને આપેલું છે 3 મીટર, 4 મીટર ને 5 મીટર, તો તેની ફરતે તારની વાડ બાંધવા કેટલા મીટર તાર જોઈશે? બરાબર, તો એમાં
જવાબ આવશે તમારો 12 મીટર। 32 નંબરનો પ્રશ્ન, પ્રથમ 5 અયુગ્મ સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો એમાં આવશે મિત્રો અયુગ્મ સંખ્યાનો સરવાળો 25 થશે। પછી 33 નંબરનો પ્રશ્ન કે કુલ 339 પેન્સિલને એ રીતે વહેંચવાની છે કે દરેક વિદ્યાર્થીને 4 પેન્સિલ મળે, છેલ્લે કેટલી પેન્સિલ બાકી રહે? તો છેલ્લે મિત્રો 3 પેન્સિલ બાકી રહેશે। 33માં 3 જવાબ આવશે। એના પછી નેક્સ્ટ 34 નંબરનો પ્રશ્ન, બરોબર, તો એની અંદર તમારો જવાબ આવશે મિત્રો 12, સોરી એમાં 16 જવાબ આવશે મિત્રો, ઓપ્શન સી જવાબ આવશે, ખાસ ધ્યાન આપજો। કેટલો જવાબ આવશે? 34માં 16, બરોબર। એના પછી 35 નંબરનો પ્રશ્ન, એમાં એ જવાબ આવશે બી। 2 મીટરનું બોક્સ છે, તમે એક મીટરના કેટલા બોક્સ હમાઈ શકે? તો 2 જ હમાઈ શકે ને, બરોબર ને, એક મીટરના, એટલે 2 આવશે। ચાલો એના પછી 36 નંબરનો પ્રશ્ન જે છે એમાં પાંદડીઓ દોરવી પડશે, કેટલી? 5, સોરી 4, 5 તો એનો પ્રશ્ન ખોટો છે, બરોબર, એટલે આ નહીં આવે, 4 આવશે। ચાલો એના પછી આપણે વાત કરીએ મિત્રો 37 નંબરનો પ્રશ્ન, તો 37 નંબરના પ્રશ્નમાં તમારો જવાબ આવશે ઓપ્શન એ 15 51। 38 નંબરનો પ્રશ્ન, એમાં જવાબ આવશે મિત્રો 8 ચોરસ એકમ, બરાબર, ઓપ્શન ડી। એના પછી 39 નંબરનો પ્રશ્ન, પહેલાં નીચે પછી ઉપર પછી નીચે, તો હવે ક્યાં આવે? ઉપર, ઓપ્શન ડી જવાબ આવશે મિત્રો। એના પછી 40 નંબરનો પ્રશ્ન, તો એમાં તમારો જવાબ આવશે મિત્રો 18, ઓપ્શન બી જવાબ આવશે। 41 નંબરનો પ્રશ્ન, તો એમાં જવાબ આવશે મિત્રો સી, પૂર્વ દિશા। 41 નંબરમાં મોના ગુજરાતમાં રહે અને આ પશ્ચિમમાં રહે, તો ઘરેથી એને કઈ દિશામાં મુસાફરી? તો પૂર્વમાં મુસાફરી કરવી પડે। એના પછી મિત્રો 42 નંબરનો પ્રશ્ન, હવે ક્રિકેટની રમતની અંદર મિત્રો 66 રનમાં આઉટ થઈ જાય, હવે છદી કરવાની છે, તો તમે 100માંથી તમે 66 બાદ કરો એટલે તમને જવાબ મળશે મિત્રો 36। કેટલો મળશે? 36, એટલે તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, 36। ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ। ત્યાર પછી મિત્રો આપણે જોઈએ 43 નંબરનો પ્રશ્ન કે ભાઈ પેટર્નમાં કયો નિયમ સમાવેશ થાય છે, બરોબર, તો પેટર્નની અંદર મિત્રો આવશે ઓપ્શન ડી જવાબ આવશે કે સંખ્યામાં 110 ઉમેરતા જવાનું છે ઠેઠ લગી। એના પછી 44 નંબરનો પ્રશ્ન, 6ના અડધા કરી તેમાં 4ના 10 ગણા ઉમેરતા કઈ સંખ્યા મળશે? તો આમાં મળશે મિત્રો 90, બરોબર, 4ના 10 ગણા, 10 4 40, અડધા કરો એટલે 50, 50માં 40 નાખો એટલે 90 થાય। એના પછી નેક્સ્ટ 45 નંબરનો પ્રશ્ન જે છે મિત્રો, એમાં તમારો જવાબ આવશે 5। અહીંયા જે પ્રશ્ન ચિહ્ન આપેલું છે ના તમારે 5 મૂકી દેવાનું છે। 45માં બી જવાબ આવશે। એના પછી નેક્સ્ટ ખાસ સૂચના સાંભળી લેજો, જેને બી સેક્શન, સી ડી ઈ જે છે એને તમારે પ્રશ્ન ગોતવો પડશે, કારણ કે આ એ સેક્શનનું જ આપણે પેપર મૂકેલું છે। 46 નંબરનો પ્રશ્ન જે છે મિત્રો, એમાં તમારે બી જવાબ આવશે કે અહીંયા 6 મૂકવાના છે, 6 દૂને 12 અને 6 ને 36। આગળ પેટર્ન એવી આપેલી છે, અહીંયા 2 વડે ગુણાકાર છે, અહીંયા 2 વડે ગુણાકાર છે, પછી એના પછી અહીંયા 2 વડે ગુણાકાર છે, અહીંયા 3 વડે ગુણાકાર છે, એના પછી અહીંયા 2 વડે ગુણાકાર છે, અહીંયા 4 વડે ગુણાકાર છે, પણ જો અહીંયા ઉપર 2 3 ને 4, અહીંયા 5 નથી આપ્યું એટલે 6 આવી ગયું, એટલે અહીંયા 6 વડે ગુણાકાર કરવો પડે, એટલે 6 36 અને અહીંયા તો 2 જ રહેશે, 6 દુ 12, બરાબર, એવી રીતે ગણતરી કરેલી છે। હવે 47 નંબરનો પ્રશ્ન જે છે એમાં મિત્રો તમારો જવાબ આવશે સી, ખાસ ટીક માર્ક કરજો, એક્સ જે વાય એમ ટી એ, બરાબર, સી જવાબ આવે છે। એના પછી નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ મિત્રો 48 નંબરનો પ્રશ્ન, એમાં તમારે સી જવાબ આવશે, જે 8 કે, બરાબર। એના પછી નેક્સ્ટ આપણે જોઈએ તો 49 નંબરનો પ્રશ્ન જે છે એની અંદર તમારે જવાબ ટીક માર્ક કરવાનો છે, બી જવાબ આવશે, 6 10 11 12, બરાબર। એના પછી આપણે નેક્સ્ટ 50 નંબરના પ્રશ્નમાં આપણે જઈએ તો 50 નંબરનો પ્રશ્ન જે છે મિત્રો એમાં 1 જવાબ આવશે, એ જવાબ આવશે, બરાબર, ઓપ્શન એ અને 1। 51 નંબરનો પ્રશ્ન જે છે મિત્રો એમાં સી જવાબ આવશે, 20 મીટર। એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ તો 52 નંબરનો પ્રશ્ન જે છે એમાં તમારો જવાબ આવશે મિત્રો ₹55, કે જો 11 ડઝન કેળાનો ભાવ 121 હોય તો 5 ડઝન કેળાનો ભાવ કેટલો થાય મિત્રો? તો કે ₹55 થાય। એના પછી આપણે 53 નંબરના પ્રશ્નમાં ચર્ચા કરીએ તો એમાં તમારો જવાબ આવશે મિત્રો બી, કે કાર બી નો 3 કલાકથી વધુ સમય લે છે। એના પછી 54 નંબરનો પ્રશ્ન જે છે એમાં તમને ગ્રેસ આપવામાં આવશે મિત્રો,
કારણ કે આની અંદર અવિભાજ્ય સંખ્યા પૂછી છે 1 થી 20 સુધીમાં. તો 1 થી 20 સુધીમાં અવિભાજ્ય સંખ્યા 2, 3, 5, 7, 11, 13, 17 અને 19 એટલે કે 8 જ સંખ્યા આવે. આમાં તમને 8 કોઈ ઓપ્શન આપેલો છે નહીં, એટલે એમાં તમને 1 માર્ક રોકડો મળી જશે. એના પછી નેક્સ્ટ 55 નંબરનો પ્રશ્ન, બરોબર. તો 55 નંબરનો પ્રશ્ન જે છે ને મિત્રો, બહુ મસ્ત મજાનો પ્રશ્ન છે. એની અંદર તમારો જવાબ આવશે ઓપ્શન ડી, એટલે કે 1, 3 અને 4. આમાં જો 3 ભાગ, કુલ 3 ભાગ છે, એકમાં રંગ કરેલો છે. આમાં પણ કુલ 3 ભાગ છે, એકમાં રંગ કરેલો છે. તો અહીંયા તમે જુઓ તો કુલ ભાગ 6 છે, 2માં રંગ કરેલો છે, એટલે 2 તેરીને 6 એટલે 1/3 થશે. એટલે આ ત્રણેય હરખા છે અને આ 2 જે છે એ હરખું એની હારે આવતું નથી. એટલે 1, 3 અને 4 ઓપ્શન ડી જવાબ તમારો એમાં આવશે. એના પછી 56 નંબરનો પ્રશ્ન તમે જુઓ તો આકૃતિમાં 5 સફરજન, 3 સફરજન, 2 સફરજન, તો કુલ 12 નંગ થવા જોઈએ, બરોબર. તો અહીંયા ઓપ્શન બી જવાબ આવશે 5. અહીંયા 5 થશે, અહીંયા 3 થશે, 2 અને 2. આ બધાનો તમે સરવાળો કરો એટલે તમને 12 મળી જશે. 5 ને 3 8, 8 ને 4 12. એટલે ઓપ્શન બી તમારો જવાબ આમાં આવશે. એના પછી 57 નંબરનો પ્રશ્ન જે છે એની અંદર મિત્રો એ અને ડી બંને જવાબ આવશે. પહેલી આકૃતિ અને છેલ્લી આકૃતિ, બરોબર. એટલે એ અને ડી બંને જવાબ આવશે. 58 નંબરનો પ્રશ્ન જે છે એમાં બી જવાબ આવશે. સમય જે છે યોગ્ય જોડકું નથી, તો સમય એ પ્રકાશ હારે એનો એકમ છે નહીં, બરોબર. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ તો 59 નંબરનો પ્રશ્ન જે છે એની અંદર તમારો જવાબ આવશે મિત્રો 280 કિલોમીટર. પછી 60 નંબરનો પ્રશ્ન જે છે, બરોબર. એની અંદર ચિત્રમાં તમને 1 સેમી કરતાં વધારે લંબાઈ હોય એવા સળિયા કેટલા છે મિત્રો? તો નજર સમક્ષ આપણે 4 છે. 1, 2, 3 અને 4. આ બધા 1 સેમીના છે, તમે જોઈ શકો છો. બાકીના વધ્યા 4. એના પછી તમને ફકરો આપેલો હતો અને ફકરાના આધારે ખાસ 61 થી 65 સુધીના પ્રશ્નોના આપણે જવાબ દેવાના છે. તો આપણે શરૂઆત કરીએ 61 નંબરનો પ્રશ્ન. તો 61 નંબરના પ્રશ્નની અંદર અશોકભાઈએ કયા 2 કાર્ય સારી રીતે પાર પાડ્યા? તો એમાં એ જવાબ આવશે તમારો કે ભાઈ પરિવારને સંગમ સ્નાન કરાવવાનું અને બટાટા ખવડાવવાનું કામ. પછી 62 નંબરનો પ્રશ્ન, ઘરના સભ્યોએ વારાફરતી મહાકુંભ જવાનું કેમ ગોઠવ્યું હશે? તો એમાં આવશે મિત્રો બટાટા કાઢવા દરમિયાન ઘરની કોઈ વ્યક્તિએ હાજર રહેવું પડે એમ હતું, તેથી બી જવાબ આવશે. એના પછી 63 નંબરનો પ્રશ્ન, અશોકભાઈના પરિવાર વિશે શું કહી શકાય? તો એમાં જવાબ આવશે મિત્રો એ કે એ સંયુક્ત પરિવારમાં સૌ હળીમળીને રહેતા હશે. 64 નંબરનો પ્રશ્ન, અશોકભાઈ વિશે ચોક્કસ શું કહી શકાય? તો એમાં આવશે એ કે એ ખેડૂત પણ હશે અને ધાર્મિક પણ હશે, બરાબર. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ તો 65 નંબરનો પ્રશ્ન, અશોકભાઈનું વ્યક્તિત્વ કેવું હશે? તો કે એમાં તમારો જવાબ આવશે મિત્રો ડી, એ પોતાનું ધારેલું કાર્ય સંપન્ન કરી શકતા હશે. હવે અહીંયા ફકરાના આધારે પ્રશ્ન પૂરા થઈ ગયા. એના પછી નેક્સ્ટ 66 નંબરનો પ્રશ્ન, નીચેના પૈકી કયા વાક્યમાં લોચો મારવો સાચી રીતે નથી વપરાયું? તો એમાં આવશે મમ્મી પપ્પા રાજુ પર બહુ ખુશ છે, નક્કી રાજુભાઈએ કોઈક લોચો માર્યો લાગે છે, બરોબર. સાચી રીતે નથી વપરાય, કારણ કે આમાં સાચી રીતે નથી. જો લોચો માર્યો હોય તો ખીજાય, અહીંયા શું કીધું છે? ખીજાણા નથી, નક્કી રાજુભાઈ કંઈક લોચો માર્યો હશે એવું કીધું છે. ચલો એના પછી આપણે જોઈએ મિત્રો 67 નંબરનો પ્રશ્ન જે છે એની અંદર સી જવાબ આવશે કે મીનુ શાળામાં નથી આવી કારણ કે એ બીમાર છે. એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ 68 નંબરનો પ્રશ્ન જે છે એની અંદર તમારો જવાબ આવશે મિત્રો બી કે એણે સામે નાની વાતોને ઇનકાર કર્યો. 69 નંબરનો પ્રશ્ન જે છે એની અંદર આવશે મિત્રો કે છેક છાપરાની નીચેનો નીચો મેળો. ઓપ્શન ડી જવાબ એમાં આવશે 69માં ડી. એના પછી આપણે 70 નંબરના પ્રશ્નની ચર્ચા કરી કે અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે? તો એમાં જુદો પડતો શબ્દ છે મિત્રો થકી. 71 નંબરનો પ્રશ્ન, ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય મૂકો. ચકલી ખાલી જગ્યા પણ તેનો ને અહીંયા આવશે. શું આવશે? ને, કે ચકલીને પણ એનો તોફાની સ્વભાવ નથી ગમતો. 72 નંબરનો પ્રશ્ન છે, સમાનાર્થી શબ્દોની ખોટી જોડ કઈ છે? તો ખોટી જોડ એમાં આવશે મિત્રો ઉસંગ ને ઉમંગ, એ ખોટી જોડ છે, બી જવાબ આવશે. એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ મિત્રો 73 નંબરનો, સાચી જોડ કઈ છે? તો એમાં આવશે મિત્રો સી એપાર્ટમેન્ટ, આ સાચી જોડ છે. 74 નંબરનો પ્રશ્ન, નીચેના કયા વાક્યમાં એક જ ક્રિયા દર્શાવી છે? એક જ ક્રિયા દર્શાવી હોય
તો એ આવશે મિત્રો વાત વાતમાં છેલ્લા વાક્ય આવ્યા, એકની એક જ ક્રિયા આવે, વાત વાત કરતા થાય એમાં છેલ્લા વાક્ય એના એ જ આવ્યા. એના પછી નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ મિત્રો 75 નંબરનો પ્રશ્ન. થાપ આપવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો કે છેતરવું. ઓપ્શન એ જવાબ આવશે. 76 નંબરનો પ્રશ્ન. જયદીપે ડઝન કેળા ખરીદ્યા, વાક્યમાં કયું વિશેષણ છે? તો એમાં આવશે મિત્રો ડઝન એ વિશેષણ છે. 77 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કયું પાત્ર રામાયણમાં નથી? તો રામાયણમાં જે છે મિત્રો એ ગાંધારી પાત્ર રામાયણમાં નથી. બાકી શૂરપંખા, જાનકી, વિશ્વામિત્ર બધા પાત્ર છે. એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. 78 નંબરનો પ્રશ્ન જે છે, બાળક શાંતિથી ઊંઘી ગયું, વાક્યમાં કયું પદ ક્રિયા વિશેષણ છે? તો એમાં આવશે મિત્રો શાંતિથી એ ક્રિયા વિશેષણ છે. 79મો પ્રશ્ન. મેં નવું કેલેન્ડર લીધું, ખાલી જગ્યા ખીલી પર ટીંગાડ્યું. બરોબર, નવું કેલેન્ડર લીધું અને આવશે અને ખીલી પર ટીંગાડ્યું. એના પછી મિત્રો 80 નંબરનો પ્રશ્ન. વિરામ ચિહ્નનો સાચો ઉપયોગ ના થયો હોય તેવું વાક્ય કયું છે? તો એમાં આવશે મિત્રો તેણે કહ્યું કે આપણે સૌ સાથે જઈશું. ઓપ્શન સી જવાબ આવશે. એના પછી નેક્સ્ટ અંગ્રેજીના પ્રશ્નો છે મિત્રો. તો 81 નંબરનો પ્રશ્ન. સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. તો એમાં આવશે મિત્રો ઓપ્શન બી, બરોબર, કેટરપિલર. એના પછી 82 નંબરનો પ્રશ્ન કે ભાઈ પ્લુરલ ઓફ બટરફ્લાય ઇઝ ખાલી જગ્યા. તો એમાં તમારો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, બરોબર. 83 નંબરનો પ્રશ્ન. સિલેક્ટ ધ ઓલ્ડ વર્ડ. તો એમાં આવશે મિત્રો ચેસ, સી જવાબ આવશે. એના પછી નેક્સ્ટ 84 નંબરનો પ્રશ્ન જે છે, બરોબર, એમાં ટીકમાર્ક કરજો મિત્રો, એમાં એ જવાબ આવશે યુ. પછી 85 નંબરનો પ્રશ્ન, એમાં જવાબ આવશે એ બીકોઝ. 86 નંબરનો પ્રશ્ન, એમાં તમારો જવાબ આવશે મિત્રો બી વેર. ફટાફટ ટીકમાર્ક કરી લેજો મિત્રો. એના પછી નેક્સ્ટ 87 નંબરનો પ્રશ્ન મિત્રો, એમાં આવશે સી વાય. 88 નંબરનો પ્રશ્ન જે છે મિત્રો, એમાં આવશે બી બોક્સેસ, બરોબર. 89 નંબરનો પ્રશ્ન જે છે એમાં મિત્રો આવશે શોર. ઓપ્શન ડી જવાબ આવશે એમાં. 90 નંબરનો પ્રશ્ન. ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં એ બી જવાબ આવશે નીતા. એના પછી 91 નંબરનો પ્રશ્ન જે છે મિત્રો, એમાં જવાબ આવશે ઓપ્શન બી, બરોબર, 49. એના પછી 92 નંબરનો પ્રશ્ન જે છે એમાં તમારો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ કુમડા. એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ તો 93 નંબરનો પ્રશ્ન જે છે મિત્રો, એમાં તમારો જવાબ આવશે ઓપ્શન સી કેન્દ્ર. 94 નંબરનો પ્રશ્ન જે છે, સહી વાક્ય પછાની. તો સહી વાક્ય આવશે મિત્રો કે વહ લડકે ને લડ્ડુ દિયા. 95 નંબરનો પ્રશ્ન, ભિન્ન શબ્દ પછાની. તો એમાં આવશે મિત્રો અરહર, ડી જવાબ આવશે. 96 નંબરનો પ્રશ્ન જે છે મિત્રો, એમાં તમારો જવાબ આવશે કે આગે ચોડા રસ્તા હે, સી જવાબ આવશે. 97 નંબરનો પ્રશ્ન, એમાં આવશે મિત્રો ઇન કિતાબો મેં મહાભારત કી બાત હે. એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. 98 નંબરનો પ્રશ્ન જે છે એમાં આવશે મિત્રો દાયા સાયા. 99 નંબરનો પ્રશ્ન જે છે મિત્રો, એમાં આવશે મિત્રો કે વાક્ય પૂર્ણ કરીએ. તો હમ ખેલ રહે હે. ઓપ્શન ડી જવાબ આવશે એમાં. એના પછી નેક્સ્ટ આગળ જઈએ મિત્રો તો 100 નંબરનો પ્રશ્ન. તો એમાં આવશે સુંદર. બાગ में सुंदर फूल खिलते हैं, वाक्य में विशेषण कौन है? तो सुंदर જે છે મિત્રો એ વિશેષણ છે. એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ મિત્રો તો 101 નંબરનો પ્રશ્ન. ગુજરાતમાં કઈ કઈ નદીઓ વહે છે? તો એમાં એ આવશે ઓપ્શન એ તાપી, નર્મદા, મત્સ્યુ, પૂર્ણા, વિશ્વામિત્રી. એના પછી 102 નંબરનો પ્રશ્ન. જંગલના હકના કાયદા 2007 પ્રમાણે જંગલોની રક્ષાનું કામ કોના દ્વારા થવું જોઈએ? તો એ જે છે મિત્રો પોલીસ દ્વારા એનું કામ થવું જોઈએ. એના પછી નેક્સ્ટ આગળ જઈએ તો 103 નંબરનો પ્રશ્ન. દિવાલ ઓળંગી લીધી, પાઠ પ્રમાણે રમત રમવી એ શું યાદ રાખવું જોઈએ? તો તમે મિત્રો યાદ રાખવાનું કે હું ખેલાડી છું, એ તમારે ખાસ યાદ રાખવાનું છે. ચાલો એના પછી આપણે જોઈએ મિત્રો 104 નંબરનો પ્રશ્ન. લેહને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો લેહને જે છે મિત્રો ઠંડા રણ તરીકે ઓળખવામાં આવે છે. 105 નંબરનો પ્રશ્ન. મિઝોરમ રાજ્યના લોકોને નૃત્ય કરે છે તે કયા નામથી ઓળખાય છે? તો એમાં આવશે મિત્રો ચેરામ નૃત્યથી ઓળખાય છે. 106 નંબરનો પ્રશ્ન. અડીકરીની વાવની વિશેષતા મિત્રો, તો ઉપરમાંથી ત્રણે ત્રણ જે છે
એ અડીકડીની વાવની વિશેષતા છે, એટલે ઓપ્શન ડી જવાબ એમાં આવશે. નેક્સ્ટ એના પછી આપણે આગળ જઈએ 107 નંબરનો પ્રશ્ન કે સાબરમતી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? તો સાબરમતી નદી પર જે છે મિત્રો એ ધરોઈ બંધ બાંધવામાં આવ્યો છે. 108 નંબરનો પ્રશ્ન વાઘનું કયું અંગ ખૂબ જ સંવેદનશીલ છે અને તેના અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે? તો એ આવશે મિત્રો એની મૂછો. બરોબર. એના પછી 109 નંબરનો પ્રશ્ન બ્રેન લિપિ કેટલા ટપકા ઉપર આધારિત છે? તો બ્રેન લિપિ જે છે મિત્રો એ 6 ટપકા ઉપર આધારિત છે. 109માં એ જવાબ આવશે મિત્રો. એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ તો 110 નંબરનો પ્રશ્ન જે છે નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવે છે? તો નકશાની અંદર મિત્રો ઉત્તર દિશાનો સંકેત આપવામાં આવે. 111 નંબરનો પ્રશ્ન જે છે એમાં બી જવાબ આવશે મિત્રો, ખાસ ટીક માર્ક કરજો. ઈસવીસન 2011માં સુનિતા વિલિયમ્સે લાંબી અવકાશ યાત્રીની કીર્તિ નોંધાવી હતી. એના પછી નેક્સ્ટ 112 નંબરનો પ્રશ્ન ઉપરકોટનો કિલ્લો ક્યાં શહેરમાં આવેલો છે? તો કે જૂનાગઢમાં આવેલો છે. ઓપ્શન ડી. 113 નંબર નીચેનામાંથી કયો પદાર્થ પાણી પર તરે છે? તો પાણી પર મિત્રો બરફ તરે છે. ઓપ્શન ડી જવાબ. 114 નંબર કયા અંગમાં ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે? તો એમાં આવશે મિત્રો મોટું આંતરડું. એ જવાબ આવશે. ન પચેલો ખોરાક હોય એનું પાચન થઈ જાય એ મોટું આંતરડું. એના પછી 115 નંબરનો પ્રશ્ન નીચેનામાંથી કયો કારીગર કુહાડી અને દાંતરડું બનાવે? તો એ મિત્રો આવશે સી લુહાર. એના પછી 116 નંબર શરીરમાં શક્તિ મેળવવી હોય તો એના માટે મદદરૂપ થશે મિત્રો વિટામિન સી. બરોબર, જે આપણે ખાટા ફળોમાંથી મળે છે. આપણે રમતા હોઈએ તો ગમે ત્યારે તો વિટામિન સી એટલે કે લીંબુ પાણી આપણે પીતા હોઈએ છીએ. 117 નંબરનો પ્રશ્ન નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુતનો સંકેત દ્વારા ચેતવણી આપે છે? તો એમાં આવશે મિત્રો ઓપ્શન સી માછલી જે છે એ વિદ્યુતના સંકેત દ્વારા આપણને ચેતવણી આપે છે. એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ તો 118 નંબરનો પ્રશ્ન સાપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? એ આપણે ગોતવાનું છે. તો એમાં બી જે છે એ સાચું નથી કે ભાઈ સાપને 4 પોલા દાંત હોય છે, એ ખોટું છે. બરાબર. 119 નંબર શિકારી છોડ તરીકે જાણીતો કયો છોડ છે? તો કે કળશપર્ણ મિત્રો જે છે એ ફટાફટ એનો છે ને કળશપર્ણ કળશ જેવો આકાર હોય એ ઉપર અંદર કોઈ જીવજંતુ આવે ને તો તરત ઉપરથી પેક કરી દે એટલે કળશપર્ણ આવશે. એના પછી મિત્રો આજનો છેલ્લો પ્રશ્ન 120 નંબરનો પ્રશ્ન નીચેના ખાદ્ય પદાર્થ અને મૂળ ઉત્પાદક દેશની કઈ જોડ સાચી છે? તો ભીંડા જે છે એ આફ્રિકા, એ જોડ મિત્રો એ સાચી છે. તો આઈ હોપ કે મિત્રો આજનું CETનું જે આપણું પેપર હતું મિત્રો 120 માર્કનું, તો આપણે તમને સંપૂર્ણ સોલ્યુશન આપી દીધું છે. આમાં 3 થી 4 પ્રશ્ન સિવાય બાકી બધા જ પ્રશ્નોમાં મિત્રો ક્યાંય પણ તમને ભૂલ જોવા નહીં મળે. 3 થી 4 એવા પ્રશ્ન હોય કે જે મિત્રો ડાઉટફુલ હોય. બરોબર. જ્યારે પણ સરકારની આન્સર કે આવશે ત્યારે તમે ચેક કરી લેજો અને આપણે પણ યુટ્યુબના વિડીયો દ્વારા ચેક કરાવશું કે આમાં 3 થી 4 પ્રશ્નોમાં જ ભૂલ હોઈ શકે, બીજા એક પ્રશ્નમાં ભૂલ હોઈ શકે નહીં. અને આઈ હોપ કે મિત્રો તમને આજનો વિડીયો સમજાઈ ગયો છે. તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.